જાજો વિચાર કરવાની જરૂર નથી. બસ અવસર મળ્યો છે એમાં માનવ દેવ નહીં દુર્લભ એવો અવતાર એટલે માનવ અવતાર. એવા આપણા વર્તમાનના યુગ પુરુષ મહાપુરુષ એટલે સદગુરુ સવારામ બાપા આ ભૂમિમાં જેનું ભજન માણાના હૃદય હૃદય રૂવાડે રૂવાડે ગુંજે છે. હૃદયના માનવને તો આમ અને રસ્તામાં વાત કરતા દાસાભાઈ નામે વાણી તો ઘણી છે વાલા પણ સહજમાં આને સહજમાં જો સમજાતી હોય ને તો સવારામ બાપાની વાણી છે. બધાને સહજમાં સમજાય જાય. બધાએ માત્ર લખ્યું સવારામ બાપાએ. આમાં જો લોભી આત્મા લોભી હોય ને લોભી લોભ છે ને પાપનું મૂળ છે. કર્કશ કરવી પણ લોભ ન કરવો. અને જેથી લોભ થયો નક્કી માનવાનું કે આપણેથી બીજે રોપાઈ ગયું છે. લોભ ઓછો છે. સદગુરુ સવારામ બાપાએ ના પાડી છે કે લોભ નહીં કર્કશ કરો. અડધામાં ત્યારે થોડુંક આમ રોડવી લેવાનું એવું રાખવું જોઈએ પણ એટલો બધો લોભ નહીં કરવાનો. બધાય મહાપુરુષોએ ના પાડી છે. જીવણ સાહેબે ના પાડી છે. કામી ક્રોધી લોભી લાલચી આ કોઈના દુખે નો દુભાય એવા દોરંગા ભેળા નો બેસી. કામી ક્રોધી લોભી લાલચી સદગુરુ સવારામ બાપાએ લોભી ગતિ નહીં. લોભી ગતિનો કોઈ આત્મા હોય ને તમને મીઠો એવો ઠપકો આપ્યો ભાઈ લોભ ન કરતા. કઈ ભગવાને જે આપ્યું હોય ને એને વિગતે વાપરજો ને બસ હરિસ્મરણ કરો બાકી લોભ નામે નહીં. સદગુરુ સવારામ બાપા લખે છે નો ખાધી નો ખવરાવી પણ પ્રભુ પટે નો હાલે. કોઈ ધર્મ કાર્યમાં ક્યાંય દીધી નહીં. પછી રળી રળી રાંકો બની ગયો કાઢ્યો એક પૈસો આલી. બહુ કીધું ને બધાએ દે દે કાંક દે દે હરમે ધર્મે પછી ખિસ્સા માથ નાખ્યો ને એમાં એક ટકો એક પૈસો જેમ જાજુ તો નહીં બંડલ નહીં. લોભી આત્માની વાત કરી સદગુરુ સવારામ બાપા. એટલો બધો લોભ ન કરવો વાલા. લોભ જેમ સદગુરુ સવારામ બાપાએ કીધું ને ભોજલરામ બાપાએ કીધું લોભ તમે ન જોયો હોય તો મકોડાને જોઈ લે. મકોડો હોય ને લોભીઓ એનું પ્રતિક આપ્યું બાપાએ. ભોજા બાપાએ ફતેહપુર ભોજા બાપા જલારામ બાપાના ગુરુ હતા. એને કીધું મકોડાને જોઈ દો. હાલો કીડીબાઈની જાનમાં એમાં એક મકોડાનો આવે છે કડી આવે છે. મકોડો આયલો માળવે લેવા માળવી ગોળ મકોડો કેડેથી પાતળો ગળ ઉપડ્યો ન જાય. હાલો કીડીબાઈની જાન એમાં લોભનું પ્રતિક આપ્યું કોને ભોજા બાપાએ કીધું લોભીઓ એટલે મકોડો. કીડીએ કીધું કે જા જાનને જમાડવી ગળ લેતો હોય દુકાનને ગળ લેતો હોય જા. મકોડો આલ્યો ગળ લેવા ગયો. દુકાનદારની ત્યાં ગયો ને ડબ્બો જોયો ગળનો ડબ્બો તો ઉપર ચડી ગઈ. પેલા તો ખાધો ખૂબ. લોભીઓ કોઈનું ભલું ન કરે પેલા એનું ભલું કરે. ખૂબ ખાધો કોરે કોરે ખાધો એવી મજા આવી ગઈ. જો ખાઈ ન્યાથે લઈને પાછો વળી ગયો તો વાંધો નતો. લોભીઓ એની ઊંડું ડોકું બહુ કરે. પાછો ઊંડું બહુ જોવે. એમાં નામ ઊંડું જોયું તો ન્યાય ગયો તો હેઠાઈ પણ ઓલા દુકાન વાળા એ હાથ નાખી નાખીને શીકણો કરી. ઘરેની માયા છે ને એમાં બહુ ઊંડું ન જાવ ન કરી ચીકણી માયા છે. મરવાનું એમાં જ પછી ગયો ઊંડો ખાધો ખૂબ પણ પછી એમાંથી નીકળી ન હોય કેવાલા હોય. ચીકણો ગળ હતો ને પગમાં અટવાઈ ગયા ખૂંચાઈ ગયા પગમાં બળ બહુ કર્યું પણ પછી નીકળાણું નહીં. એમાં ને એમાં પ્રાણઘાત થઈ ગઈ. એમ સદગુરુ સવારામ બાપા કહે છે કે એટલો બધો લોભ ન કરતા જેમાં જેમાં તમારું
અંત આવી જાય તમારો એમાં. બાપા એમાં એ આપણા ભજનને જીવિત રાખે, જીવિત, અને આપણા માટે ગૌરવની વાત છે. આપણી વાણી, આપણા ભજન, આપણું સાહિત્ય, આપણી પરંપરા જીવતી રહે ને એ જ મોટી વાત છે. એટલે એમના દીકરા અંકિતભાઈ, વાહ, બહુ 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 સુંદર સંસ્કારી જેમનું જીવન, જેને સાધુ કી સંગત પાઈ પૂરણ ઉનકી કમાઈ. અમારા ગણપતસિંહ બાપુના જે નજીક રહેતા હોય એને ખ્યાલ જ હોય, એમનું જીવન પણ માયાળું જીવન છે. બધું એક દિન સમયે અહીંયા બધું છોડીને જવાનું છે આપણે બધાને. તો હારે તો આપણા હારા કોઈ સંસ્કાર ને કોઈ પુણ્ય હોય, કોઈ આપણું ભજન હોય, કોઈ બેઠકમાં ક્યાંક બેઠા હોય તો જગત યાદ કરે. એમાંય સાધુડાની સંગત એટલે વાતો પૂરી વાળા, બીજી કોઈ આગળ બેઠક જ નથી ત્યાં. જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. નેતિક નો ગયું હમણે, સંતન કહે સંગ લાગ તેરી अच्छी बनेगी. संतन के संग लाग तो तेरी अच्छी बनेगी. હંસન કી ગત કોઈ હંસ જાણે. અને અહીંયા જે આપણે ભજનોમાં જે બધા મળે છે, જે ભજનો બેસે છે, આત્માઓ ગુજરાતના જે પ્રેમી આત્માઓ છે એ તો બધા હંસગતિના આત્મા છે. આપણી સંતાન, આપણી ભૂમિના બધા મહાપુરુષો એ તો હંસ છે. હંસન કી ગત કોઈ હંસ જાણે, ક્યાં જાણે કા તેરી अच्छी બનેગી. એટલે નૈતિક ને બે મળી અને ભાઈને શ્રદ્ધાંજલિના ભજનો ગણાય છે એ આપશું પ્રવીણભાઈને આપણે. પણ સંતો મળ્યા છે એટલે સંતોની યાદી કરી થોડી. જો ભાઈ દુનિયા જાય હાલી હવને માયા માં છે ને, માં લક્ષ્મી એ સંતો ભક્તોના કામ કરે વાળા. સદગુરુ સવારમાં બાપાએ ચોખ્ખું કીધું કે હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે. તમારે મારે કઈ ભજન કરવું છે, કઈ સેવા કરવી છે, સ્મરણ કરવું છે તો થોડીક વાર તો અળગા મૂકવા પડે. ભગવાન વિષ્ણુ નારાયણ અને માં લક્ષ્મી, માં ભગવાનના પગ દબે છે. એમાં બે માં ને ભગવાન નારાયણ બે વાતો કરે છે. આપણા ભક્તો તો જોવું, માં કે પણ મારા ભક્તો એમ છે, ભગવાન કે મારા ભક્તો પણ એમ છે, એમાં કઈ ઘટે નહીં. તો માં કે મારા ભક્તો મહાન, તો ભગવાન કે નહીં, એમ તો મારા ભક્તો મહાન. બે જણાને થોડો થોડો વૈકુંઠપુરીમાં એક તો હાલો આપણે એમના જોઈ અનુભવ કરી કોના ભક્તો મહાન. આ જોઈજો, વાત મરમ વાળી વાત છે થોડી. મૃત્યુલોકમાં માં લક્ષ્મી અને ભગવાન નારાયણે ડોકો કરીને ત્યાં જોયું તો સારો એવો માણા કોક વહી ગયેલો જગત છોડી. તો વાહે હજારક જેટલા એને દા દેવા કાણિયા બધા હાલ્યા જાય અને બોલતા જાય બધા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો. વિષ્ણુ ભગવાને કીધું માને કે જો જો લક્ષ્મીજી, સતી જો, મારા ભક્તો જો કેટલા છે, 1000 ભક્તો રામ રામ બોલે છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો. જય ખમા 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 ખમા. તો માયા કીધું, માં લક્ષ્મી કીધું કે પ્રભુ વાત સાચી છે, બધા રામ રામ તો બોલે છે, પણ એનું પરીક્ષા કરવી જોઈએ આપણે, પ્રમાણ તો જોવું લેવું પડે ને માં, કે ભક્તું તમને બરાબર ભજે કે નથી ભજતા એમ.
મહાલક્ષ્મી કીધું લ્યો પ્રમાણ તમે તમારે એમની પરીક્ષા કરો. બરાબર કોરી કોરી નોટો 50 ની નીકળેલી નવી નોટો એવા 20,000 ના ડટાના લગભગ 50,000 ના ડટા ઉપરથી માતાજી આમ વેર્યા. હું તો એટલે 1000 કાણી હતા ને વાહે રામ બોલો ભાઈ રામ, હાલો રામ બોલો ભાઈ રામ, એમાંથી 250 ની નજર પડી મારો દીકરો નોટો ઉડી હતો વાહેથી ઓલા કે રામ બોલો ભાઈ રામ, આ કે હાલો ભાઈ આમ, એ નોટો બાજુ 250 ભક્તો ભાગ્યા. 250 ભાગ્યા. માં લક્ષ્મી ભગવાન કીધું જો તો ખરા પ્રભુ જો જાય, ભક્તો જો જાય, જો પ્રભુ ભક્તો જાય. ભગવાન કે સાચી વાત ભાગ્યા હતો પણ કે આજે 750 વધ્યા ને એમાંથી ફેરફાર ન થાય કાંઈ હલે ને. માં લક્ષ્મી કે હજી જોઈ ગયો ને હો ની કોરી કોરી નોટોના બંડલ 2-3 લાખના ઉડાડ્યા માતાજી ઉપરથી, એમાંથી 250 નું પાછું ભગાડી છું. ઓલા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, વાહિલા કે હાલો ભાઈ આમ, હાલો ભાઈ આમ, ઈ આમ ઉપડ્યા. 500 હોય હું 500 1000 માંથી 500. ભગવાન કે આ 500 છે ને એ પાકા પાકા છે, એમાંથી કઈ કાકરી હલે નહીં, ખહે નહીં કાકરી, રૂવાડું હલે નહીં. માં કે એમ 500 નો ટકા આવેલા 500. ભંડારામાં કહ્યું વાસુદેવ બાપુ ઉડાડ્યા હતા 500 ના 5 લાખના છોટા ઉડાડ્યા વાસુદેવ બાપુ. એ 500 નોટો માતાજી આમ ઉડાડી તો 500 માં 250 એમાં જ ગયા પાછા, ખાલી 250 વહી ગયા. ભગવાન માતાજી ભગવાન કે જો જાય ભક્તો છેલ્લા 250 વહી ગયા. ભગવાને કીધું કે આમાંથી છે ને આ તો હલે જ નહીં હોય, કે આ તો ઠેઠ મહાનદી ભેગા જવાના છે. માતાજી કેમ ટકા ઓલી ગુલાબી નોટો નીકળી 1000 ની હવે તો બંધ થઈ ગયા ટાણ. તો આ તો ઈ ટાણાની વાત કરું. 1000 નોટો માથે માતાજી વરસાદ કર્યો તો ઓલા 250 તો ઈ ગયા, ખાલી 4 કાંતિયા આવી ગયા, ખાલી 4. ભગવાન ક્યાં તો ભારે કરી મારે. માતાજી કીધું આ 4 વધ્યા ને એમાંથી હલે નહીં હો, ઈ હલે નહીં, ઈ ભેગા જાય એવા છે. કે હું કયો તક હા ઓલી 2,000 ની નીકળી ખબર હમણાં બંધ થઈ ગઈ. માતાએ થોડોક ઈ વરસાદ કર્યો તો ત્યારે નનામી મૂકીને લઈ છે આરામ મોની વાયા આખો મંડળ હાલતું. એક દોણી વાળો વિધવા, દોણી વાળો એક માતાએ કીધું ઓલા 4 તો ઈ ગયા જો જાય. ભગવાન કે આ દોણી વાળો છે ને એ વાતો ભૂર્યું છે, એ નો હલે, હજી રેવાય ગયો. ભગવાન કે ના ના એ નો હલે. માતાજી હીરા ઝવેરાત નો વરસાદ કર્યો માથેથી, હીરા ઝવેરાત બધી ઉપરથી ખરવા માંડી. દોણી વાળો જોઈ ગઈ, દોણી નો દેવતા ઠલવી અને હીરા ઝવેરાત ભરવા. પછી જે ભગવાને કીધું ને હવે સાંભળો. માં ભગવતીને કીધું, માં લક્ષ્મી કહે સતી હવે એક કામ કરો, આ હુતોસ ને એની માથે ઢગ કરો, ગમે એટલો અજમાવ. માતાજી પૈસા હોનામો ને ઝવેરાત હીરા ઢાંકી દીધો આખો, પણ ઓલાનું રોવાડું હીલ્યો નહીં. માતાજી કે આ કાંઈ લેતો નથી. માતાજીને ભગવાને શું કીધું ખબર આપને ખ્યાલ છે? બોલો ને પ્રભુ. એમાં હું નથી એટલે નથી અડતો, એમાં હું નથી, મારી હાજરી નથી એમાં. મારા થકી તમે છો, તમારા થકી હું છું, બે અર્ધરથ છે. અર્ધનારી ભગવાનનું રૂપ છે ને એમ શક્તિ છે એ ભગવાનની છે, મારા હાથની માયા છે. હરિજને માયા હરિને સોંપી. હરિજનો સમજી ગયા કે આપણી માયા છે જ નહીં, આ કઈ આપણું છે જ નહીં, સોંપી દીધી. હરિજને માયા હરિને સોંપી ભક્તિને માટે. એમ સંત સ્વારામ બાપા કહે છે પ્રેમ એટલે વિરહ વાળો. પ્રેમ છે ને વિરહ, સત્ય પ્રેમ છે ને વિરહ. આ ગઝલ એક વાર તો બોલી છે આપણે, પણ છતાંય ભાઈની ઈચ્છા છે એટલે બે કડી આપણે યાદ કરી લઈ પાછી.
પહેલી ને છેલ્લી કડી યાત્રી નાઝીર સાહેબ જેમના કોઈ પરિવારમાંથી જેના કુટુંબમાંથી કોઈ ખુદાના દરબારમાં ગયું છે એ વેદના છે ને વાલા મરણ છે ને એ નાનું હોય કે મોટું હોય પણ એ વેદના છે ને એ કોઈ કીધું તમે સમજો છો કે હા તો તમે દુખી હશો તમે સમજો છો કે હા તો તમે દુખી હશો તો આ સમજે ને દુઃખ છે બધું એમ નાઝીર સાહેબ દીકરો નૈતિક પણ એને આવડશે તો ગાહે થયું બાકી એના પર તો પછી બીજા ભજનો પાછા ગાવું આપણે પણ બે કડી જીવન મન્યું છે અંજવાળા